ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જે બધા ફટાફટ લે વેચ કરે છે કે જે કીધું રિટર્ન્સ જોઈને બધા જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દે છે, તો છેલ્લા 1.5 વર્ષથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે સ્ટોક્સમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે રિટર્ન જોઈજો ને, એ બધાને અત્યારે બહુ જ સારો કડવો અનુભવ થઈ ગયો જ હશે કે નો ડાઉટ કે સારું એવું 1.5 વર્ષથી માર્કેટ તો પડેલું છે, પણ પહેલાં જે ઓનલાઈન કરતા જે ડાયરેક્ટ એડવાઇઝર સાથે મળીને કામ કરતા હશે ને એના કરતાં ઓનલાઈનવાળા લોકોનો પ્લેટફોર્મ ડેફિનેટલી વધારે જ પડ્યો હશે મારું માનવું છે. અને લગભગ ઓનલાઈનવાળા જે મારી પાસે ઘણા શિફ્ટ થઈને આવે છે એ લોકોનો પણ એવો છે કે ના ભાઈ હવે અમે ઓનલાઈનથી થાકી ગયા છે, કેમ કે શરૂઆત હોય રેન્ડમલી પૈસા આવતા એટલે બેઠા બેઠા મન થાય ને એટલે સીધું આ એક કમ્ફર્ટ ઝોન છે. કમ્ફર્ટેબલી તમે ફટાફટ એપ્લિકેશન ખોલીને તમે જે એણે કીધું ને જે રીતે તમે જોયું સાંભળ્યું ને ઓનલાઈનમાં જોઈને ફટાફટ કરી લીધું, રાઈટ. તો એના કારણે તમારું પ્રોપર એસેટ એલોકેશન પણ નથી થતું, તમારે શું જોઈએ છે એવું ઇન્વેસ્ટમેન્ટ પણ નથી થતું, કેમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોવું જોઈએ એ પણ તમને ખબર નથી પડતી.